પ્રિય વૈષ્ણવો, અહીં આપણે ભાવભાવનાની વાત કરી એટલે હું આપને 2-3 પુસ્તકના નામ પણ કહું છું કે આપને શું શ્રવણ કરવું છે તે જરૂરથી જણાવશો. એક પુસ્તક છે પુષ્ટિની કલા સૃષ્ટિ. તેમાં ટેરાની ભાવના, એકો એક સિંહાસનની ભાવના, એકો એક ઠાકોરજીથી કનેક્ટેડ જે બધું સાહિત્ય હોય ને તેની ભાવના દર્શાવી છે. એવી જ રીતે અત્યારે મેં નામ કીધું ને પુષ્ટિ ની કલા સૃષ્ટિ, તે ગુજરાતીમાં છે. એવી જ રીતે પુષ્ટિ સેવા સાગર છે, તે કદાચ વ્રજભાષામાં છે. તેમાં પણ ભાવના દર્શાવી છે. એવી જ રીતે દ્વાદશ કુંજની ભાવના છે, જે આપણે અગાઉ લીધી છે. તો આપને શું શ્રવણ કરવું છે તે જરૂરથી જણાવશો. એવી જ રીતે શ્રીનાથજી સેવા રસોદધી પુસ્તક છે, તેમાં જલઘરિયાની ભાવના, મુખિયાજીની ભાવના, શ્રીનાથજીના મંદિરની ભાવના, એ બધું પણ ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું છે. માટે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે આપને શું શ્રવણ કરવા માટેની તાલાવેલી છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. વાલા વૈષ્ણવો, હજી એક કહીશ કે નાથ દ્વારામાં કદાચ હીરામાં હરિપ્રિયા, હા ઓ શ્રીનાથજી, હરિપ્રિયાજી કરીને એક વૈષ્ણવ ફૂલની સેવા કરતા એમના હાથનો જો થાક જ્યાં સુધી શ્રીનાથજીને ધરાવવામાં ન આવે તો એ માલા વળી થઈ જતી. એ પ્રસંગ પણ હું ગોતી રાખીશ. મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યો હતો. ખૂબ સુંદર ભાવ છે. તો આપને જો આવી ભાવના શ્રવણ કરવી હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. એટલે કહેવાનું તાત્પર્ય એ હતું કે હરિપ્રિયાબેન બહાર રહીને પણ પ્રભુ સુધી પહોંચી ગયા. એટલે ઘણી સેવા એવી હોય છે કે બહાર રહીને પણ અંદર સુધી પહોંચી શકાય છે. એટલે કોઈ પણ સેવા મળે, નાની મોટી ન માનતા જે મળે તે આનંદથી કરવી જોઈએ. અમે આ સત્સંગ કરીએ છીએ, કરે કરાવે શ્રીનાથજી 100%, પરંતુ એ જ ભાવ છે કે વધુ વૈષ્ણવો સુધી આ પુષ્ટિ માર્ગીય ભાવના પહોંચે. તેના માટે ઘણો બધો ભોગઈ દેવાનો હોય છે. પોતાનો આત્મકલ્યાણનો ક્યાંય પણ વિચાર નથી હોતો. બસ એક જ ધૂન સવાર હોય છે, 24/24 કલાક કહો તો પણ ચાલે, નિંદરમાં પણ, કે નવું શું કરીએ કે વૈષ્ણવોના ભાવની વૃદ્ધિ થાય. કરનારા આપણે કોણ? કરે કરાવે શ્રીનાથજી, પણ મનમાં હંમેશાને માટે તાલાવેલી તો હોય જ છે. તો આપ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો આપને શું શ્રવણ કરવું છે. જય શ્રી કૃષ્ણ.